લોકસભાની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસે જીત માટે રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે। ગુજરાત કોંગ્રેસમાં નવા માળખાની રચના થયા બાદ પ્રથમવાર વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઈ, જેમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને કેવી રીતે આક્રમક રીતે ટક્કર આપી શકાય તેની તો ચર્ચા થઈ જ, પરંતુ સાથોસાથ કોંગ્રેસ કેમ હારે છે તેનું રહસ્ય પક્ષના જ કેટલાક નેતાઓએ છતું કર્યું। ભરતસિંહ સોલંકીએ નિરાશાવાદી વલણ ધરાવતા પક્ષના જ નેતાઓને આડકતરી રીતે ટોણો માર્યો। સવાલ આપણા મનસૂબાનો છે। આપણને જ કોઈ પૂછે તો આજે મોટા ભાગના આગેવાનો નિરાશાવાદી વાત કરતા દેખાય છે। નિરાશાવાદી વાત એટલે કેવી? કેટલી બેઠકો આવશે? તો કે આટલી બેઠકો આવશે। જ્યારે આપણામાં જ મનસૂબો નથી, આપણે જ નક્કી કરતા નથી, તો વિજય આપવા માટે જે ગુજરાતની પ્રજા બેઠી છે। બીજી તરફ સિનિયર નેતા મધુસૂદન મિસ્ત્રીએ શહેરી વિસ્તારમાં કોંગ્રેસની નિષ્ફળતા પાછળનું રહસ્ય આ રીતે જણાવ્યું કે કોંગ્રેસને મત કેમ નથી આપતા। લોકો ગયા, મળ્યા, દલિત મહોલ્લામાં ગયા, બહુ ખુશ થયા, કહે કે અમે ગુજરાતમાંથી આવીએ છીએ, ખુશ થયા જાણીને। કોંગ્રેસમાંથી આવીએ છીએ એટલે વધારે ખુશ થયા, બેસાડ્યા તેમને અને એમણે સહજ ભાવે પૂછ્યું कि आप लोग कांग्रेस को वोट क्यों नहीं देते? एमने कहूं हम तो वोट देने के लिए तैयार है, लेकिन कोई आए तो सही हमारे पास। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ચૂંટણી જીતવા માટે સિનિયર નેતાઓને કાર્યકર્તા બની પ્રજા વચ્ચે જવા સલાહ આપી દીધી। અહીંયા બેઠેલા લોકો અગર એકવાર સંકલ્પ કરી લેશે કે અમે કાર્યકર્તા બની અને આ દેશના સંવિધાનને બચાવવા માટે અહિંસાના માર્ગે દરેક આંદોલનનું નેતૃત્વ લેશું, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા એ કોંગ્રેસની સાથે હતી। 17માં શેઠે આવીને શિરામણ દીધું, પણ સાહેબ મને લાગે છે કે 17 કરતાંય વધુ સારું વાતાવરણ છે। ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી સિનિયર અને જુનિયર નેતાઓ વચ્ચે ગજગરા ચાલી રહ્યો છે, ત્યારે ચૂંટણીને જોતા અહેમદ પટેલે એ તમામ નેતાઓને એકબીજાને સન્માન આપવાની ટકોર કરી। અમારા જેવા જે અહીંયા બધા બેઠા છે તો ગેસ્ટ આર્ટિસ્ટ તરીકે કેટલીક વાર આવતા હોય છે, પાછળ કરીને જતા રહેતા હોય છે, પણ અસલમાં તમે અને તમારી નીચે જે કેટેગરી છે એને સાથે એમનો સમન્વય હોય, કોર્ડિનેશન હોય, ત્યારે એની સાથે એ કરીને જો લાગી પડીશું। અને હું ખાસ કરીને એટલા માટે કહું છું કે આ ઇલેક્શન ખૂબ જ મહત્વનું છે। વિધાનસભા કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાએ એક સુરે એક સંપ થઈને ચૂંટણી જંગની તૈયારીઓ તો આરંભી દીધી છે, પરંતુ ત્યારબાદ આંતરિક જૂથબંધીમાં એક સૂત્રતાની વાત વિસરાઈ જાય છે। કારોબારીમાં એક સૂત્રતાનો દાવો કરનારા ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમણે કહેલી વાત લોકસભા ચૂંટણી સુધી જાળવી રાખશે ખરા? તે સવાલ કોંગ્રેસના કાર્યકરોના મનમાં ઉઠી રહ્યો છે। દીપેન પટિયાર સાથે નરેન્દ્રસિંહ જાદવ, TV9 અમદાવાદ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।